મહદ અંશે અમે એને ગિરનારને સુરક્ષિત કરી લીધો છે એવું કહી શકીએ. બનાવ બનતો રોકી શકવાની સાથે સાથે બનાવ બન્યા પછી એક મોટી ચેલેન્જ હતી કે ત્યાં કોઈ ક્લુ ના મળે. ક્લુ મળવો બહુ મુશ્કેલ હતો, ટેકનિકલી કે બીજી કોઈ રીતના ક્યાંય કોઈ ક્લુ ના મળે. હવે અત્યારે એ પરિસ્થિતિમાં જુનાગઢ પોલીસ છે કે ગિરનાર ઉપર ક્યાંક પણ કોઈ પણ જગ્યાએ બનાવ બને તો કદાચ કોઈ કારણસર બનતો અટકાવી ના શકીએ તો બન્યા પછી એ વ્યક્તિ અથવા એ ગુનો ડિટેક્ટ કરવો એ જરાય મુશ્કેલ નથી. એટલે એક બહુ મોટો મેજર બેનિફિટ છે. સાથે સાથે બંદોબસ્તમાં આવતીકાલનો રવેડી અને મંદિરનો એ બંદોબસ્ત અમે એક્સક્લુઝિવ અલગ રાખ્યો છે બંદોબસ્ત. એટલે આ બંદોબસ્ત ઉપરાંત એ બંદોબસ્તનું પણ આયોજન અલગથી કરેલું છે. અત્યાર સુધીમાં કોઈ એવી નાની મોટી ઘટનાઓ બની, એવા કોઈ ચેલેન્જીસ આવ્યા પોલીસ બંદોબસ્તની અંદર? ના, એ સચ આ વખતે બહુ સ્મૂથલી બંદોબસ્તમાં એવા કોઈ મોટા ચેલેન્જીસ નથી આવ્યા. નાના મોટા હા, એક વસ્તુ ધ્યાન, બહુ સારો પ્રશ્ન પૂછ્યો સાહેબ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ફ્રોમ વેરી ફર્સ્ટ ડે અત્યાર સુધી એવું હતું કે જે કઈ વ્હીકલ્સ આવતા હતા જિલ્લા પંચાયત સુધી અને આવીને જતા હતા, અંતે મેં એનાલિસિસ કર્યું, પહેલા દિવસથી ચાલુ કર્યું કે પિક પોકેટિંગ, મોબાઈલ ચોરી, આ તે. તો મેં કીધું એ ગ્રાફ દરેક મેળામાં આવા હોય, વ્યક્તિઓ આવી જાય, પોલીસ આઈડેન્ટિફાઈ કરીને પ્રયત્ન કરતી હોય, બધું કરતી હોય. સાહેબ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે, ડિક્રીઝ થયા. પિક પોકેટિંગ, મોબાઈલ ચોરી ડિક્રીઝ થયા છે. એટલે તરત એનાલિસિસ કર્યું તો ઘટ્યા છે. એનું કારણ કે હું એક ખાલી આંકડા કારણ શું તો સાહેબ, પેલા હતું કે વાહનમાં આવે અને કરીને જતા રહેવું સનસનાટ. હવે અહીંથી 3 કિલોમીટર ત્યાં પહોંચે ચાલતા કે એવી રીતના, એટલે ત્યાં સુધીમાં આપણું સીસીટીવી નેટવર્ક ને બધું છે. એટલે એક બહુ મેજર પેલો એ થયો છે, ઘટાડો થયો છે. સારી વસ્તુ છે.